હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આ તનુશ્રી વહેલા વહેલા ઉઠી ગઈ છે ને? તાવ આવી ગયો છે તનુશ્રીને. પાછો તાવ આવી ગયો. કેમ બેટા? મોનાલી મારા માટે સ્મૂથી બનાવે છે, તો આજે તમને બતાવી રેસીપી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. હજી આપણે મેંગો સ્મૂથીની રેસીપી આપીશું. જો જે વસ્તુ નાખવાની છે બધી મેં છે ને ડીશમાં એક સાથે રેડી કરી લીધી છે. જો આ છે પમ્પકિન સીડ્સ, આ છે સનફ્લાવર સીડ્સ, આ છે અલસી, આ ખજૂર, આ છે મેંગો. તમે આમાં કોઈ બી ફ્રૂટ એડ કરી શકો. મેંગો છે, એપલ છે, બનાના છે, ફ્લેક્સીડ કહેવાય મોનાલી, ફ્લેક્સીડ. કોઈ બી. ફ્લેક્સીડ ના સોરી સીએસી. હાલો. પછી આ છે 2 અખરોટ લીધા છે અને 4 કાજુ લીધા છે. આ છે ઓટ્સ, જે આપણું મેઇન છે એ ઓટ્સ. છે ને પાણીમાં છે ને 10 મિનિટ પહેલાં પલાળી આપવાના, પછી તમે એડ કરી શકો છો. તનુશ્રી કેમ રોસો બેટા? હવે સીયા સીડ ઉમેરી દેવાનું છે. બસ બસ. આ સિયા સીડ્સ, મધ, હની 1 ચમચી. અને આપણે દૂધ, દૂધ એડ કરવાનું. સ્મૂથીને એવું ન શીખા હોય, પણ તમે ડાયટિંગ કરો છો ને એટલે શીખા હોય. કરી નાખવાનું. અમારા નીલકંઠભાઈ સૂતા છે. નીલુ, ઓ નીલુ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. હવે ઉઠવાનું નથી બેટા? નીંદર આવે છે હજી બહુ? હવે ઉઠી જા. જો દીદી તારી પહેલા ઉઠી ગઈ. સમજો તો દીદી તારી પહેલા ઉઠી ગઈ. બસ હે તને ભાઈ તો હજી હુતા છે, તો પગ ઉપર પગ ચડાવીને હે તને સ્મૂથી રેડી થઈ ગઈ. હા, થિકનેસ આવી હોવી જોઈએ. ઓકે, આપણે હવે સ્મૂથીનો ટેસ્ટ કરીએ કેવી બની છે. મેંગો સ્મૂથી પણ બહુ મસ્ત છે. ટેસ્ટ તને ભાવ મારો દીકો છો. ટેસ્ટ વન સ્પૂન કેવું લાગ્યું? મને તો ભાવ્યું છે, નીલકંઠને નો ભાવ્યું. કેવું લાગ્યું? હે કડવું લાગ્યું? તો કડવું ગળ્યું છે. મેંગો નાખ્યો છે. હેલો, આપણે ઓફિસેથી ઘરે આવી ગયા છીએ અને મોનાલી કપડાં પેકિંગ કરે છે. હવે ક્યાં જવાનું છે એને આપણે પૂછીએ. કેમ કપડાં પેકિંગ કરવા માંડી? આજે આપણે દેશમાં ગામડે જવાનું છે ને, તો પેકિંગ કરું. તો મને એમ છો અમને બધાને મૂકીને તું વહી જવાની છો તાર પપ્પા ન્યા. તમને મૂકીને અમે હું કામ ગયા થઈ? હેલો, મમ્મી છે ને આપણને મૂકીને વહી જવાની છે. હવે આપણે શું કરશું? દાબે વઈ જાવી. અમે અમને લઈ જાય. બધા નારે જ જવાનું છે. તો આપણે બધા નાને તો જવાનું. મોનાલી બધું પેકિંગ કરવા માંડી છે હવે. ને અમારે સાંજે 8:30 વાગ્યાની ટ્રેન છે સુરતથી સાવરકુંડલા. પેલું એને પહેરાય તો ભાઈ છે ને તનુશ્રી દીદીને ફરવા લઈ જાય છે. નીલુ, દેશમાં મજા જ કરવાની છે ને તારે તો. પછી આપણે ક્યાં જાશું? તો એ થોડું પેક કરાવી દીધું. આપણે દેશમાં જઈને શું કરવાનું છે? નાવાનું, કુંડીમાં નાવાની, ભાઈ છે ને અહીંયા છે ને સેવરી ખાવાની છે. આપણે સ્વિમિંગ પૂલ કરવા જાશું. ઓકે, ચલો. એ તનુ અહીંયા
પેકિંગ કરવા અમારી હેલ્પ કરો. હવે છે ને અમે સાંજે છે ને દેશમાં જાશું પછી છે ને અહીંયા બહુ બધું છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું સારું ખાવાનું. બીજું છે ને ઢોકળા ઢોસા. આજ અમે ગામડે જ આવી છીએ. અમે નીકળી ગયા દેશમાં જવા માટે. ડાયરેક્ટ હમણાં મળીશું રેલવે સ્ટેશન ઉપર જ્યાં અમારી ટ્રેન ઊભી છે અમારી રાહ જોઈને. કાન ઓય, કેટલો ખુશ છો તું આજ? બહુ. બહુ બધો. હા, એને તો બહુ મજા આવે બહાર જઈને એટલે. શાંતિથી, શાંતિથી. કેમ નીલુ તનુશ્રીને બહુ મજા આવે ને? હા, શાંતિથી બેઠી. માં દીકરો તો જાય છે ટ્રેનમાં. નીલુભાઈ જો માથે ચડાવી દીધું છે દીદીનું ઘોડિયું. અને આ અમારી ટ્રેન આવી ગઈ. મને બધામાં ફાવે નહીં ને એટલે. તને ફાવતું નથી એટલે હા, આવજો. ને તમે હાલો. હે હાલો. હા અમે આવીએ જ છીએ. ચાલો લાવો તમારું નીલકંઠભાઈ બહુ ખુશ છે. આ દેશમાં જવાનું છે ને એટલા માટે. સુવાનું બેસે વાર છે હજી અંદર વગર ચપ્પલ કાઢી. નીલુ હજી વાર છે બેટા. અહીંયા નીચે બેસ. પપ્પા ચાલુ કઈ થાસી? જી વતન રે ટ્રેન આવી છે. ક્યાં છે? અહીંયા જોરે. હા ઈ ક્યાં જાતી છે? એલો છે ને મને નથી ખબર. સામાન ગોઠવી દો. આ રેલવાળી મુંબઈ જાય એલો તો મને ખબર. આ તો છે ને દેશમાં જાય ઓલી રેલ મુંબઈ જાય ભાઈ. એલો છે ને અમેરિકા. અમેરિકા જાય. હા. ઓકે. તનુશ્રી એ તનુ તનુ મને બીક લાગે. તું તો વહી જવાની જ છો. જો પપ્પા વહી જવાની છે. કોણ વહી જવાનું? આ ટ્રેન આ ટ્રેન થોડી વહી જાય. તો જલ્દી કરો હાલો ને. હે હાલો તો પાણી લાવો. શેરી પ્લેન ચલાવે એને પાયલોટ કહેવાય. ટ્રેન ચલાવે ને શું કહેવાય? એને કહેવાય ડ્રાઈવર. મને એમ કે કાંઈક અલગ કહેવાતું છે. મને એમ કે કાંઈક પ્લેનમાં પાયલટ હોય તો આમાં તો ટ્રેનમાં કાંઈક અલગ આવતું છે. ગાઈઝ આજે મોનાલી દેશમાં જાય છે તો મોનાલી બહુ ખુશ છે. એના સાસુ પણ અહીં જાય છે. કેટલી ખુશ છો મોનાલી? બહુ સાસુ માને મળવાની તું? બે સાસુમાં છે. બે સાસુમાં છે. હા, પપ્પા મોટા સાસુ ને પપ્પા સાસુ. પપ્પા શું બોલો? પપ્પા તમે બહાર ન લેતા આજે આવી જાવ ને. ઈ શું વળી? હે? આવી જાવ. કેમ? ના મને બીક લાગે. તમે છે ને અહીંયા જ ઊભા રહેવો. એવું ન કાંઈ હોય. નીલકંઠ છે ને બીવે છે કે ટ્રેન ચાલુ થઈ જાય તમે અંદર વહી આવો ડબ્બામાં. તનુશ્રી બેન હોઈ ગયા છે. દેશી જુગાડ ગીરો છે ટ્રેનમાં. સવારમાં વેફર સામાન ચાલુ કરી દીધી. ભૂખી થઈ ગઈ મોનાલી. થોડીક વારમાં જ હમણાં 8 વાગે તો પહોંચી જશું એમ. ગંદુ છે બેટા. આ બાજુ આવજે. આ બતાવે છો આમ ટ્રેલમાં ગટરું છે. એવો દીકડું ઉઠો ઉઠો હવે. હો રેડી નાખી કા. અમારી વાડી છે. ઘર બતાવી દે. હા જો હમણાં ઘર બતાવી આપણું ગામ એ છે ને બાનું ગામ. એ બાનું ગામ નથી આપણા ગામનો ગેટ છે. ને આપણું નથી ગામનું ગેટ. ઈ રેખાબાનું ગેટ. એ રેખાબાના ગામનું ગેટ છે. હા. ઓકે. કેટલો મોટો. બાયપાસ
છે પણ બહુ તાકાતવાળી થઈ ગઈ. કેમ? ઝીણી છે પણ તાકાતવાળી થઈ ગઈ. ફાઇનલી અમે સાવરકુંડલામાં પહોંચી ગયા છે અને અમે હવે ઘરે જઈએ છીએ. તમને બતાવીએ હવે રસ્તો. થોડીક અડધી કલાક લેટ છે ને ટ્રેન. આજે પોણો કલાક લેટ થઈ ગઈ. પોણો કલાક લેટ છે. નગર 7:30 પહોંચી જાય એની બદલે અત્યારે 8:15 થઈ ગયા. તો ઓલી યેલો કલરની ઇલેક્ટ્રિક ટ્રેન નથી નીલકાંત મમ્મી ઓલી યેલો કલરની ઇલેક્ટ્રિક ફૂલ ગરમી છે અહીંયા તો. સવારના 8:15 વાગ્યા છે ને ગરમી થઈ ગઈ. તડકો ફૂલ થઈ ગયો. પણ હજી સાવરકુંડલામાં રોડ કોઈથી સારા થયા નહીં. સાવરકુંડલા તાલુકો છે પણ બધા પૈસા જ ખાયા રાખે. હે કાકા? આ જૂના બસ સ્ટેન્ડ રોડ. ગામડામાં એટલે ગાયું નહીં કોઈ આગળ. ગાય ભેંસ. આ કાબરિયા પરિવારનો મઠ માતાજીનો. આ છે અમારી પટેલવાડી. આ અમારી પટેલવાડી. હા સીધું કાકા. આ અમારી સ્કૂલ છે સનરાઈઝ વિદ્યા સંકુલ. અમારી સ્કૂલ 1 થી 10 ધોરણ અહીંયા ભણેલો. ઘર છે પ્રતાપભાઈ કુમાર. હા અમારો કાવડો. હે કાવડા? અમારું ઘર આવી ગયું છે. અમારા મમ્મી શાકભાજી લેવા જાય છે. અમારા બા આવી ગયા છે તનુશ્રીને લેવા ને શાકભાજી લઈ આવ્યા છે અમારા માટે. હા, ઉતરી જા. આપું કાકાને પૈસા. જો આ કાકા અમને મૂકવા આવ્યા. આ નીલાનો દોસ્તાર આવી ગયો છે. હજી નીલોભાઈ ઘરે નથી પહોંચ્યો ને ચા આયા અંદર. આ અમારું ઘર. બાપા આ કોની ફોરવી લઈએ? દાદાને પગે તો લાગ. દાદાને જય શ્રી કૃષ્ણ તો કહે. દાદા લઈને આવ્યા છે કોકની ગાડી. અમારા કાંતાબા ને અમારા અંશોયા મમ્મી. અંશોયા મમ્મી તો તનુશ્રીને તેડી લીધી. બા જય શ્રી કૃષ્ણ. હે આ વિડીયો બનાવું. बाहर लगते बाहर लगते જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ જય શ્રી કૃષ્ણ. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈ પછી નાસ્તો કરી લઈ અને પછી જવાનું છે પાછું. મરણ થઈ ગયું ત્યાં ખરેખર. તો ચાલો બાય.